ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી કોલ્સ્લો ઓમલેટ સેન્ડવિચ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસીપી. આજે હું એક નવી વેરાયટી પાછી સેન્ડવિચની લઈ આવી છું. આજે આપણે બનાવીએ કોલ્સ્લો ઓમલેટ સેન્ડવિચ. એના માટે મેં શું કર્યું છે, આ ચણાના લોટનો પુડલો, એમાં ગ્રીન ચીલીઝ નાખીને મેં ઉતાર્યો છે. 2 બ્રેડની સ્લાઇસ જોશે. સૌથી પહેલા આપણે શું કરવાનું, આના આપણે પીસીસ કરી કાઢીએ. આપણે આના ટમેટો ઓમલેટના પીસીસ કરી કાઢીએ. એકના 4 ભાગ કરવાના. હવે આના પર હું ચટણી લગાડું છું. આ બહુ જ ન્યૂ વેરાયટી લાગે અને તમે આમાં ગ્રીન ચીલી સ્કીપ કરી શકો છો. અગર તમારે સ્કીપ કરવા હોય તો ગ્રીન ચીલીઝ તમે સ્કીપ કરી શકો છો. આમાં ચટણી લગાડી હવે આના ઉપર હું ટોમેટો ઓમલેટ મૂકું છું. ઇટ્સ નોટ ટોમેટો ઓમલેટ, ઇટ્સ જસ્ટ અ પ્લેન શીલા. આના પર હું ઓમલેટ મૂકું છું. હવે ફ્રેન્ડ્સ, મેં શું કર્યું છે, કોબીને એકદમ ઝીણી સુધારી એમાં મિયો નાખ્યું છે. ધીસ ઇઝ કોલ્સ્લો. આના પર આપણે કોલ્સ્લો સ્પ્રેડ કરીએ. મસ્ત રીતે કોલ્સ્લો સ્પ્રેડ કરી દેવાનું અને આના ઉપર આપણે ચીઝ નાખીએ. આપણે ચીઝ નાખીએ અને આવી રીતે કવર કરી દેવાનું અને ઉપર આપણે બટર લગાડીએ. ઉપર આપણે બટર લગાડીએ. બીજુ બાજુથી બટર લગાડી દઈએ. હવે આપણે એને ગુલાબી ન થાય ત્યાં સુધી 2 બાજુથી શેકી કાઢીએ ટિલ ઇટ ઇઝ પિંક ઇન કલર. અહીંયા ગેસ બંધ કરું છું. જો આપણી કેટલી સરસ થઈ ગઈ સેન્ડવિચ. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી કોલ્સ્લો ઓમલેટ સેન્ડવિચ. આઈ હેવ સર્વડ વિથ પોટેટો ચિપ્સ અને ટમેટો કેચઅપ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો. તમે કમેન્ટમાં જરૂરથી લખો તમને મારી રેસીપીઝ કેવી લાગે છે અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિધાઉટ ફેલ.